એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. તો આમાં આપણે આજે સૌપ્રથમ એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. અધ્યયન નિષ્પત્તિ છે વિદ્યાર્થીઓ કાવ્યનું ગાન કરે. સૌપ્રથમ એમને નવા શબ્દો જોઈશું. સ્પાઈડર એટલે કરોળિયો, ટુ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, સ્પાઉટ એટલે નાળચું, ડાઉન એટલે નીચે, કેમ કમનું ભૂતકાળનું રૂપ છે કેમ એટલે આવવું, રેન એટલે વરસાદ, ટુ વોશ આઉટ ધોઈ નાખવું, સન એટલે સૂર્ય, ડ્રાઈડ ડ્રાયનું ભૂતકાળનું રૂપ છે ડ્રાઈડ એટલે સૂકવેલું, અગેન એટલે ફરીથી. હવે અનુવાદ. ઇન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ, નાનકડો કરોળિયો નાળચામાં ઉપર ચડ્યો. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ્ડ ધ સ્પાઈડર આઉટ, વરસાદ આવ્યો અને કરોળિયાને બહાર વહાવી દીધો. આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન, સૂર્ય બહાર આવ્યો અને બધો વરસાદ સૂકવી દીધો. ઇન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ અગેન, નાનકડો કરોળિયો ફરીથી નાળચામાં ઉપર ચડ્યો. હવે એક્ટિવિટી ટોપિક 2A એક્ટિવિટી છે 2A. ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. હવે અહીંયા તમને ચિત્ર આપેલું છે એક ફાર્મનું, ખેતરમાં પણ શું કાર્ય કરી રહ્યું છે આપણે જોઈએ. ટુડે એટ ભોલાબાઈસ ફાર્મ. તો પહેલાં અહીંયા એક ભોલાભાઈનું ચિત્ર આપેલું છે. ભોલાભાઈ શું કામ કરી રહ્યા છે? તો ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ભોળાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. કોકિલાબેન ગાય દૂહી રહ્યા છે. બિલ્કીબેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ. બિલ્કીબેન ચોખા સાફ કરી રહ્યા છે. મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. મંજુબેન મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે. રામુ ઇઝ પીકિંગ મેંગોસ. રામુ કેરી ઉતારી રહ્યો છે. કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ટુ ઇન ધ કેમલ કાર્ટ. કનુ ઊંટગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યો છે. રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. રઘુ ખેતર ખેડી રહ્યો છે. એક્ટિવિટી 2B. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. અધ્યયન નિષ્પત્તિ છે વિદ્યાર્થીઓ ફકરાનું વાંચન કરે. યસ્ટરડે કનુ picked mangoes. રામુ took coconuts to the market. મંજુબેન એન્ડ ભોલાભાઈ put rice in the jute bags. કોકિલાબેન milked the cow. બિલ્કીબેન fed the chickens. Yesterday જાનકી plowed the field અને રઘુ took the sheep to the jungle. ટોપિક છે બીજો એક્ટિવિટી 3. જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2A અને 2B સરખાવો. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું વર્ણન લખો. કાર્ય લખો. વિદ્યાર્થીઓ ફકરાનું વાંચન કરે. તો અહીંયા ફકરો આપ્યો છે. પહેલું આપ્યું છે નામ. નેમ એટલે નામ. યસ્ટરડે ગઈકાલે કોણ શું કામ કરતું હતું, ને ટુડે આજે કોણ શું કામ કરે છે. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. ટુડેમાં પ્લાવિંગ ધ ફિલ્ડ. કનુ picked mangoes yesterday અને ટુડેમાં taking coconuts in the camel cart. મંજુબેન put rice in the jute bags અને feeding the chickens. ભોલાભાઈ put rice in the jute bags, putting rice in the jute bags. કોકિલાબેન milked the cow, milking the cow. બિલ્કીબેન fed the chickens, cleaning the rice. Ramu took coconuts to the market,
picking mangoes. Janki plowed the field, taking sheep to the jungle. એક્ટિવિટી 4A. ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. અધ્યયન નિષ્પત્તિ છે. વિદ્યાર્થીઓ વાક્ય સાથે ચિત્રને જોડે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે પ્રાણી સંગ્રહાલયનું. તો જોઈએ. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આઈ લેફ્ટ માય હાઉસ. હું ઘરેથી નીકળ્યો. આઈ ટુક અ બસ ટુ ધ ઝૂ. મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. આઈ પેડ ફોર માય ટિકિટ. મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા. આઈ સો ધ એલિફન્ટ્સ. મેં હાથી જોયા. આઈ બોટ સમ પીનટ્સ. મેં થોડી મગફળી ખરીદી. આઈ ગેવ પીનટ્સ ટુ ધ એલિફન્ટ્સ. મેં હાથીઓને મગફળી આપી. આઈ એટ સમ પીનટ્સ. મેં થોડી મગફળી ખાધી. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. આઈ સો ધ મંકીઝ. હું વાંદરાના પાંજરા પાસે ગયો. મેં વાંદરા જોયા. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાસ. હું ગોરિલા સામે હસ્યો. આઈ રોડ ધ ઝૂ ટ્રેન. મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી. આઈ લુકડ એટ ધ લાયન્સ. મેં સિંહ જોયા. આઈ હર્ડ ધ લાયન રોર. આઈ રેન અવે. મેં સિંહની ગર્જના સાંભળી. હું ભાગ્યો. આઈ ગોટ લોસ્ટ. હું ખોવાઈ ગયો. આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન્સ. મેં રસ્તાનું માર્ગદર્શન માગ્યું. આઈ વોકડ ટુ ધ ગેટ. હું દરવાજા સુધી ચાલ્યો. આઈ વોચડ ધ ડોલ્ફિન્સ. મેં ડોલ્ફિન જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો કહ્યું. આઈ હરીડ હોમ. હું ઝડપથી ઘરે જવા નીકળ્યો. એક્ટિવિટી 5. વોટ ડીડ હી ડુ. રમત રમો. અધ્યયન નિષ્પત્તિઓ છે. વિદ્યાર્થીઓ રમત રમો. અહીંયા આપેલું છે એક ચિત્ર. વિનય ઇઝ રીડિંગ અ બુક. હવે વોટથી પ્રશ્ન. વોટ ડીડ હી ડુ. હી રીડ અ બુક. પ્રિયા ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. What did she do? She rode a bicycle. Neha is running fast. What did she do? She ran fast. Rohan is drinking milk. What did he do? He drank milk. Thank you.